સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હોય ત્યારે આ બાબતે લોકો જાગૃત થાય અને કોઈ સાયબર વિક્ટિમ ન બને તે અંગેની શહેરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી। આજકાલ સાયબર ફ્રોડનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે। ખાસ કરી આ દિશામાં કેવા પ્રકારની જાગૃતિ લાવી શકાય તથા નાગરિકો સુધી કેવા પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે એ દિશામાં જાગૃતતા લાવવા માટે આજનો આ પ્રયત્ન છે। ખાસ કરી જે પ્રકારના સાયબર ફ્રોડ અત્યારના સમયમાં થાય છે એમાં સૌથી મોટો કોઈ ફેક આઈડેન્ટિટી એટલે કે એના કોઈ સગા સંબંધીનું નામ ધારણ કરી અને એને કોઈ પણ મદદની જરૂરિયાત છે એમ કરી અને ભોગ બનનાર પાસેથી ચોક્કસ રકમનો આર્થિક લાભ મેળવવામાં આવતો હોય છે। બીજો કેસ એવો બને છે કે ક્રેડિટ કાર્ડ માટે થઈ અને કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાંથી બોલું છું એમ કરી એની પાસેથી ક્રેડિટ કાર્ડ માટેના અલગ અલગ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ છે એ મંગાવવામાં આવે છે। પછી એમાં ચોક્કસ પ્રકારની ફીસ ભરવી પડશે, પછી જ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થાય। આ મુજબના પણ ફ્રોડ વધુ પ્રમાણમાં જોવા આવતા હોય છે। બીજો એક નમૂનો એ પ્રકારનો છે કે જ્યારે પણ ઓનલાઈન શોપિંગ કરવામાં આવે ત્યારે ભળતી વેબસાઇટ આ લોકો જે ફ્રોડ્યુલન્ટ છે એ ઊભી કરે છે અને આ રીતે જે ભોગ બનનાર છે એને એ વેબસાઇટ ઉપર પેમેન્ટ થાય છે, પણ ખરેખર એની ઉપરથી કોઈ પણ સામાન એને મળતો નથી હોતો। બીજો એક કે ફ્રોડ વિધાઉટ ઓટીપી પ્રમાણેનો પણ થાય છે કે જેમાં ખરેખર ભોગ બનનારની ઉપર કોઈ પણ ઓટીપી આવતો નથી હોતો અને એ જે માહિતી પૂરી પાડે છે એમાંથી એના એકાઉન્ટમાંથી ચોક્કસ પ્રકારની અમાઉન્ટ એ ડિડક્ટ થઈ જતી હોય છે। એ પ્રમાણે જ્યારે પણ કોઈ જગ્યાએ લોન માટે એપ્લાય કરેલું હોય અથવા કોઈ પણ સર્વેમાંથી ડેટા આ લોકો મેળવી અને જરૂરિયાતમંદને લોન માટેનો લલચાવવાનો ફોન કરતા હોય છે। આ ફોન દરમિયાન પ્રોસેસિંગ ફી માગી અને આ રીતે આર્થિક એને નુકસાન પહોંચાડી એની સાથે ફ્રોડ થતો હોય છે। એવો જ જ્યારે કોઈ પણ ઓનલાઈન ટિકિટ બુક કરવામાં આવે, એર ટિકિટ હોય, મૂવીની ટિકિટ હોય કે કોઈ પણ ફૂડ પાર્સલ માટેની ટિકિટ હોય, એનો ડેટા મેળવી એ લોકો ચોક્કસ પ્રકારની સ્કીમ ચાલે છે, એકની સાથે આટલા પર્સનને ફ્રી આપવામાં આવશે, આ પ્રકારની લોભામણી જાહેરાતો આપી અને એની સાથે ફ્રોડ કરતા હોય છે। આની સિવાય ખાસ કરી અમુક ટાસ્ક ફોર્સમાંથી બોલું છું, તમારા આ કોઈ સંબંધીને આવી જરૂરિયાત છે એમ કરી અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ થતા જોવામાં આવતા હોય છે। ઘણી વખત કસ્ટમર કેરમાં જે નંબર ડિસ્પ્લે થાય છે એ કસ્ટમર કેરનો નંબર આ જે ફ્રોડર હોય છે એમને લગાવેલો હોય અને કસ્ટમર કેરમાં નંબર લાગ્યો છે એમ સમજી ભોગ બનનાર પોતાની બધી ડિટેલ એની સાથે શેર કરતા હોય છે અને એમાંથી પણ એની સાથે આર્થિક ફ્રોડ થતો હોય છે।